તો જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં। તો આ ડેઇલી રૂટીન વ્લોગ નથી, પણ ગુજરાતના વારસા ઉપર આપણે સ્પેશિયલ વ્લોગ બનાવીએ છીએ। તો બધાની કોમેન્ટ આવતી હતી કે ગુજરાતનો વારસો કેમાંથી કરવો। તો હું એક યુવાની બુકમાંથી કરું છું। તો એ બુકમાંથી કેટલું ગુજરાતના વારસા માટે કરવું એ તમને હું આજે બતાવવાનો છું। તો જોજો આખો વ્લોગ। અને હા, ગુજરાતના વારસાની એક આપણી પાસે શોર્ટ નોટ આવી ગયેલી છે કે ગુજરાતનો આખો વારસો એક શોર્ટ નોટ તરીકે લખેલો છે। કોઈને રિવિઝન કરવા માટે જોતો હોય તો મને મેસેજ કરજો। નીચે મારો નંબર છે, ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ટેલિગ્રામમાં મૂકેલો છે। ન જડે તો મેસેજ કરજો, વોટ્સએપમાં ખાલી મેસેજ જ કરજો, કોઈ કોલ ના કરતા। આપણે આ બુકમાંથી જોવાનું છે ગુજરાતનું સાંસ્કૃતિક વારસો, જેની કિંમત છે અહીંયા 580 જ લખેલ છે, પણ આપણે 400માં આવી છે। તો આ છે સિલેબસ ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો। તેમાંથી ભારત અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, જેમાં આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સંગીત, નૃત્ય, તો એ આ બુકમાં આપણે જોઈએ કે એ ક્યાં કેટલું કરવું। તો હવે હતું કે કળા સ્વરૂપો, ગુજરાતના કળા સ્વરૂપો, તો એમાં શું કરવું? તો ગુજરાતની શિલ્પ કળા, ગુજરાતની સ્થાપત્ય કળા, પછી છે ચિત્રકળા, પછી સંગીત કળા, નાટ્ય કળા, આ બધા કળા સ્વરૂપો કહેવાય। તો એ આપણે એટલી કળા સ્વરૂપોમાં એટલું કરી લેવાનું। તો એ છે ગુજરાતના કળા સ્વરૂપો, શિલ્પકલા છે, સાહિત્ય કળા છે, નાટ્ય કળા છે, ચિત્રકળા છે, બધું ગુજરાતની કળા સ્વરૂપમાં આવશે। તો એટલું ગુજરાતના કળા સ્વરૂપમાં કરવાનું છે। ગુજરાતની સ્થાપત્ય કળા, તો એમાં હડપ્પન કાલીન સ્થાપત્ય, રંગપુર ને ધોળાવીરા ને સુરકોટડા ને એ બધું, જૈન સ્થાપત્યો અને બૌદ્ધ સ્થાપત્યો ને એ બધું મતલબમાં આવી જાય। સમ્રાટ અશોકના સુદર્શન તળાવ ને હવેલી સ્થાપત્યો અને ગુજરાતના બધા મંદિરો અને જૂના મંદિરો, એટલે સ્થાપત્ય શૈલીઓ છે એ બધી સ્થાપત્ય કળામાં આવી જાય। એ રીતે બધી કરી લેવાનું। ચિત્રકળા છે, નાટ્ય કળા છે, વિવિધ કળા સ્વરૂપો પૂરા। હવે બીજું છે ભારતીય જીવન પર, એ તો ભારતના વારસામાં આવશે। આ છે ગુજરાતના સંગ્રહ સ્થાનો, પુસ્તકાલય પ્રવૃત્તિ, સાંસ્કૃતિક, ધાર્મિક, સાહિત્યનું મહત્વ, તો એ આપણે કરીશું અહીંથી। આ રહ્યું ગુજરાતની પુસ્તકાલય પ્રવૃત્તિ, સંગ્રહાલયો અને મ્યુઝિયમો। પછી છે ધાર્મિક સાહિત્ય, ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓ, સાહિત્યના સ્વરૂપો, ગુજરાતી સાહિત્ય, ગુજરાતનું લોક સાહિત્ય, ગુજરાતી ભાષાની બોલી, આ એટલું કરી નાખો રેડી। ગુજરાતની ભાષા, બોલી અને સાહિત્ય, એ દેખાડો તમને, રૂકો। આ છે ગુજરાતની ભાષા, બોલી અને સાહિત્ય, એમાં ભાષા બોલીનો નાનો એવો ટોપિક પૂરો થાય ને, આ પૂરું 2 પેજમાં ભાષા બોલી। અહીં ગુજરાતનું લોક સાહિત્ય ચાલુ, બધું આવી જાય, સંગીત, લોક સાહિત્ય, આ તે બધું આમ વ્યવસ્થિત ડીપમાં ને મસ્ત એકવાર વાંચો એટલે પછી રિવિઝન મારવાનું રહે। આપણે વાંચી નાખ્યું છે। તો આ આવી ગયું લોક સાહિત્ય, સંગીત ને બધું આવી ગયું આમાં। પછી આમાં સાહિત્યકારો ને બધા આવી જાય, સાહિત્યના સ્વરૂપો ને એવું બધું આવી જાય, કંઈ બાકી ના રહે, સાહિત્યિક સંસ્થાઓ આવી જાય। તો હવે આપણે દેખાડું તમને બીજું, પુસ્તકાલય પ્રવૃત્તિ અને મ્યુઝિયમ, સંગ્રહ સ્થાનો અને પુસ્તકાલય પ્રવૃત્તિ। તો આ ગુજરાતના સંગ્રહાલયો અને મ્યુઝિયમો, તો એટલા મ્યુઝિયમો આવી જાય એમાં બધા। પહેલાં પેજમાં છે ને એ બધું અનુક્રમણિકા, અને બીજું હતું પુસ્તકાલય પ્રવૃત્તિ, તો આ ગુજરાતનો પુસ્તકાલય પ્રવૃત્તિનો વિકાસ, આ એ ટોપિક થઈ ગયો એટલું। અને બધું વ્યવસ્થિત આપેલું છે, એવું કાંઈ નથી કે હાવ શોર્ટમાં કે વધારે, મતલબમાં મીડિયમ, ક્લાસ 3માં જેટલું લાગુ પડે એટલું વ્યવસ્થિત રીતે આપેલું છે। અને આનાથી વધારે કાંઈ ન આવે એટલી મને ખબર પડે। ચોથો ટોપિક કે ગુજરાતની રંગભૂમિ, નાટકો, ગીતો અને નાટ્ય મંડળો, તો એ આપણે જોઈશું। તો નાટકો એટલે નાટ્ય કળા, 198 પેજ નંબર। આ ગુજરાતી નાટ્ય કળા, જેમાં નાટ્ય કળા સાથે નાટ્ય મંડળી આવી જાય। આ નાટક સાથે સંકળાયેલા વિવિધ વ્યક્તિઓ, ગુજરાતનું ફિલ્મ જગત, આ તો નથી કરવા જેવું, પણ આ ગુજરાતના નાટકો અને નાટ્ય મંડળી બે આમાં આવી જાય એટલે આ થઈ ગયું। અને જે ગીતોનો ટોપિક છે એ ગુજરાતી સાહિત્યમાં આવી જાય છે, એટલે એ ન્યા થઈ ગયું। ટોપિક છે આદિવાસી જીવન, તહેવારો, મેળા, પોશાક, ધાર્મિક વિધિ, મતલબ આદિવાસી વિશે, જે થોડુંક લાંબુ પડશે, ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ, પણ બધું આપેલું છે A to Z। અનુકરણિકા દો તમે, અહીંથી આખું અને અહીંયા સુધી
પેજ નંબર છે ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ 293. દેખાડો તમને, રૂકો. ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ એકદમ મસ્ત આપણે થઈ ગયું છે, હમણાં જ પૂરું કર્યું અત્યારે જ. જોઈ શકો છો તમે, બધું આપેલું છે. બધા આદિવાસીઓ, એના તહેવારો, એના નૃત્યો, એના રહેણી કહેણી, ખાણીપીણી, પોશાક, આ તે બધું આપેલું છે. એટલે તમારે બીજી બુક ગોતવા જાવી ના પડે. એટલે મેં આ બુક લીધી છે, જીપીએસસીને લગતી બુક છે, પણ A to Z વારસો આપેલો છે ગુજરાતનો. એક કરો એટલે પૂરું થઈ જાય. ગુજરાતી સાહિત્ય કરો, સાહિત્યિક રચનાઓ, એ તો આપણે જોઈ લીધું પહેલાં જ. તે સાહિત્યિક સંસ્થાઓ, સાહિત્યકારોની બધું પહેલાં જોઈ લીધું આપણે. લોક સાહિત્ય આમાં જોઈ લીધું આપણે. તો હવે છે ગુજરાતના પર્યટન તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો. જ્યાં આવી રહ્યું ગુજરાતના પ્રવાસધામ, જેમાં બધા પ્રવાસધામ આવી જાય. અક્ષરધામ, મણિમંદિર, હાટકેશ્વર, માતૃકયા, પાવાગઢ, જૂનાગઢ, શામળાજી, તુલસીધામ, દાંડી, વાળા હનુમાન, નાગેશ્વર, અન્ય તીર્થો, મુસ્લિમ તીર્થો, જૈન તીર્થો, પારસી તીર્થો, ખ્રિસ્તી તીર્થો. જે પેજ નંબર છે 399 ઉપર દેખાડો તમને. ગુજરાતના સંતો આવી જાય છે વચ્ચે મહાનુભાવોમાં. 399 આગળ બીજું. હા, ગુજરાતના પ્રવાસન સ્થળો. તો આખો સિલેબસ કવર થઈ ગયો છે આ બુકમાં ને વ્યવસ્થિત રીતે. એવું નહીં કે કાંઈ રહી જાય છે કે કાંઈ વધી જાય છે. વાંચો એટલે તમને સંતોષ થાય એવી બુક છે, એટલા માટે હું આ બુક વાંચું છું. તો બધાની કોમેન્ટ હતી એટલે આપણે વિડીયો બનાવી નાખ્યો. સારી લાગે તો બુક લઈ લેજો. બાકી આપણી પાસે શોર્ટમાં વારસો લખેલો છે, એક ભાઈ આપણને મોકલેલો છે. તમારે કોઈને જોતો હોય તો કહેજો, તમને હું મોકલી દઈશ. નીચે નંબર છે, મેસેજ કરજો મને. ઓકે, આભાર.